લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે। ડીસા પીલીડી હાઈવે ઉપર આવેલ પાર્વતી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરના સમર્થનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેર સભા યોજાઈ હતી। સભામાં રાજસ્થાનના પૂર્व मुख्यमंत्री अशोक गहलोते जणाव्યું કે राजस्थान ने गुजरात में सब जगह माहौल बना हुआ है। पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है। वो जो कहते हैं इस बार 400 पार, उसमें कुछ दम नहीं है। और रूपाला जी पढ़े लिखे लेकिन बोलने में मैच्योर नहीं है। જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કેનીબેન ઠાકોરે ચૂંટણી જીતવા માટે ભાજપના દાવા પર પ્રહારો કરતા જણાવ્યું કે એક બાજુ જનશક્તિ અને બીજી બાજુ ધનશક્તિ છે। ઇતિહાસ ગવાહ છે 1947માં ગાંધીજીને દેશની આઝાદી માટે સુખી સંપન્ન લોકોએ પોતાની સંપત્તિ દેશ માટે અર્પણ કરેલી, જ્યારે વર્તમાન સમયમાં સુખી અને સંપન્ન લોકો ગરીબોને ચૂસેલા પૈસા ભેગા કરીને ભાજપને ચૂંટણી લડવા માટે આપી રહ્યા છે। એક બાજુ દબાવની રાજનીતિ છે ત્યારે બીજી બાજુ ડેમોક્રેસી બચાવવાની રાજનીતિ છે। લોકશાહીને બચાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજૂરી કરીને ભેગા કરેલા પૈસા આપી રહ્યા છે। એક બાજુ સામ દામ દંડ ભેદની રાજનીતિ છે તો સામેવાળા લોકો વિવિધ ડિપાર્ટમેન્ટના લોકોને ભેગા કરીને ફરજિયાત ફાળો ભેગો કરી રહ્યા છે। આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતા વિચારધારાની લડાઈ વધુ છે। એક વ્યક્તિના લીધે જિલ્લાનું વાતાવરણ સન્મુખત્યારશાહી તરફ ધકેલાઈ રહ્યું છે, તેમાંથી જિલ્લાને બચાવવા માટેની ચૂંટણી છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની તાલુકા પંચાયતની સીટ વાઇઝ અમે કાર્યક્રમ કર્યો। આ ચૂંટણીની અંદર આખું અનોખું જોવા મળે છે। અનોખું એ જોવા મળે છે કે ચૂંટણી આવે એટલે દરેકને એમ હોય કે અમે ગાડી લઈને ફરશું, ખર્ચો કરશે, ઉમેદવારો આર્થિક રીતે જે નાના મોટી માગણીઓ હોય એ ચૂંટણીની અંદર નીચેના કાર્યકરો કે બધા ઉઘરાણી કરતા હોય છે। પણ આ ચૂંટણીમાં એવું છે કે મંડપ જાતે બાંધે, વ્યવસ્થાઓ જાતે કરે, ઇવન એ ટુ ઝેડ વ્યવસ્થા કરવાની હોય એ લોકો કરે છે। અને બીજું ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એક બાજુ આટલા સામે સંસાધનો હોવા છતાં એમને પબ્લિક ભેગી કરવા માટે કે મિટિંગ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે। વધુ સહકારી ક્ષેત્ર વળગાડવું પડે, કાર્યકરો વળગાડવા પડે, બધાને ભાડા આપવા પડે, બધું જ એની સામે 2-3 કલાક તાલુકા પંચાયતની સીટ વાઇઝ જે મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને અમને ઉપરથી સમર્થન આપીને નાના મોટી આર્થિક રીતે મદદ કરે છે। એટલે એક બાજુ જનશક્તિ, એક બાજુ ધનશક્તિ, પણ જ્યાં જનશક્તિ હોય ત્યાં ધનશક્તિની જરૂર પડે નહીં। અને ઇતિહાસ એનો ગવાહ છે કે 1948માં ગાંધીજીને દેશની આઝાદી માટે જે સુખી સંપન્ન લોકોએ પોતાની સંપત્તિ દેશને અર્પણ કરી હતી, સુખી સંપન્ન લોકોએ। વર્તમાન સમયમાં સુખી સંપન્ન લોકો એ દેશના ગરીબોને ચૂસેલા પૈસા ભેગા કરીને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડવા માટે ભંડોળ આપે છે। આ બાજુ લોકશાહી ટકાવી રાખવા માટે ગરીબ લોકો કે જેને આજનું રોકડ રકમ જે મળી હોય મજૂરીના અર્થે એ ગુજરાન ચલાવે છે, આવતીકાલે મજૂરી જવાનું છે, એવા લોકો જે લેબર વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એ 500-1000 રૂપિયા આપી અને લોકશાહી બચાવવાનું કામ કરી રહ્યું છે। એટલે આ બે વચ્ચે એક મોટો તફાવત છે અને તફાવત છે ત્યારે જેટલો આ જનતાનો આભાર માનીએ એટલો ઓછો। એક બાજુ સામ દામ દંડની ભેદની રાજનીતિ અને સામેના ઉમેદવારો એમના સગાવાલા અને એમની ચૂંટણીનું કેમ્પેન કરવાવાળા વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવીને ફરજિયાતપણે ફાળાની ઉઘરાણી કરી રહ્યા છે। અને એક બાજુ અમને સામેથી 500-1000-50 રૂપિયા આપી રહ્યા છે। એટલે એક બાજુ દબાવની રાજનીતિ છે અને એક બાજુ ડેમોક્રેસી લોકશાહીના ભાગરૂપની રાજનીતિ છે। એટલે હર હંમેશા જ્યારે પણ બનાસકાંઠા જિલ્લાએ નક્કી કર્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતાં એક વિચારધારા અને એક વ્યક્તિના લીધે આખા જિલ્લાનું જે વાતાવરણ એક સરમુખત્યારશાહી તરફ જે ધકેલાઈ રહ્યું છે એમાંથી આઝાદી મેળવવા માટેની આ ચૂંટણી। કોઈ પણ જવાબદાર પદાધિકારી અને કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ કરતા એક ભણેલા ગણેલા વહીવટમાં બેઠેલા વ્યક્તિ જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દો બોલે ત્યારે સ્વાભાવિક છે કે એ સમાજની ને તો લાગણી દુભાય
પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનું અપમાન છે. અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જે એનો આક્રોશ છે, એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે. અને એ આજે ગામડે ગામડે જાગીરદાર સમાજ ભારતીય જનતા પાર્ટીને ગામની અંદર મિટિંગ કરવા દેતા નથી, આવવા દેતા નથી. એટલે જર જમીનને જોરું, ત્રણેય કજિયાનું છોરું. એક દીકરી માટે, એક મહિલા માટે, એક સ્ત્રીઓ માટે ઇતિહાસ ગવાહ છે કે ક્યાંક શહીદી વરી હોય તો ગાયો માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે. અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોના ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી. राजस्थान में अच्छी है, गुजरात में अच्छी है, सब जगह से माहौल बना हुआ है. मैं कल से गुजरात में हूँ, राजस्थान में घूम रहा हूँ. पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है. चुनाव आएंगे हमारे, तब तक आप देखेंगे बहुत शानदार माहौल बनेगा यहाँ पे भी. और गनी बहन भी अन्य हमारे उम्मीदवार जीतेंगे. वो जो कहते हैं ना अगली बार 400 पार, उसमें कोई दम नहीं है. रूपाला जी की सब जगह आलोचना हो रही है. जिस प्रकार वो बोले हैं उनकी आलोचना सब जगह हो रही है. ऐसी कोई बात बोलनी नहीं चाहिए जिससे कोई समाज को, किसी धर्म के लोगों को, किसी जाति को ठेस पहुँचे. बोलना नहीं चाहिए. पर मैंने सुना है वो हैबिचुअल है, पढ़े लिखे हैं, शिक्षित हैं, पर वो हैबिचुअल है बोलने के लिए. कोई न कोई जाति को नाराज करते रहते हैं वो लोग.